કેમ હવે નાસ્તો કરવા મી જય સ્વામિનારાયણ બોલ જય સ્વામિનારાયણ તો બોલ હાલો ઉઠવું પડ્યું એટલે થોડીક તકલીફ પડે છે પણ હમણાં ટ્યુશનમાં જાહે એટલે રેડી કાવ્યો એટલે તૈયાર થઈને પછી એકલો જતો ચાલો હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે કે 11 વાગી ગયા છે તો વ્યોમને સ્કૂલે જવું છે એટલે વ્યોમ બેસી ગયો છે જમવા અને આજના મેનુમાં છે ગવાર બટેકાનું શાક રોટલી છાશ અને ટિંડોરાનો સંભારો મારી પણ ડીશ તૈયાર થઈ ગઈ છે હું પણ જમવા સાથે જ જમી લેવાની છું અને આજે વાતાવરણ પણ પાછું વરસાદ આવે એવું થઈ ગયું છે જુઓ વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે ગમે ત્યારે વરસાદ આવી શકે છે પણ કપડાં સુકાય નહીં તો ચાલો હવે આપણે જમી લઈએ આવીશું અને વ્યોમ સ્કૂલે જતો રહ્યો છે અને વરસાદ આવી ગયો છે જુઓ આપણે આપણા કપડાં પણ મારા સૂકવી દીધા છે તો તમને મારો અવાજ નહીં આવે સામે કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે એટલે મજૂરો લોકો કામે લાગી ગયા છે અને અવાજ આવી રહ્યો છે વરસાદ આવ્યો તો જતો રહ્યો છે મળીએ ફરીથી જો આ બાળક કેટલું મસ્તીથી રમી રહ્યું છે આપણે આપણા બાળકને જવા પણ ન દઈએ પાણીમાં કેટલું સાચવીએ તો એ મસ્ત રમે છે જો આ બાળક એના મમ્મી પપ્પાને જોઈને પણ કામ કરે છે તાર ઘરે રહેવું છે કે આવવું છે ત્યાં જો પાઠ પૂર્યો છે હો રામાપીરનો દર્શન કરવા આવવું હોય તો હે આવું જ તારે તાર પપ્પા એમ કે આવું હોય ભલે જાય ઓલો દોરો બંધાવવો હોય તાર કાંઈ નહીં જો હું તો જાઉં છું કાલે આપણે કોણ આવવાનું છે બાન દાદા હા કાલે આવે પછી તો હું મજે તે મારે ઇંગ્લિશ નું નહીં વાંચવાનું ભલે પેપર હોય તો આપણે આજે પૂર્ણ તૈયારી કરી લેવાની ભગવાન દાદા ભલે ના તો દી કે તન વાંચવાનું પણ ના પાડે છે હે વાંચવાનું
ને ઈ તો કઈ નાના જ પડતા એટલે પેલા લખવા વાંચવાનું પેલા કરી લેવાનું પછી ફટાફટ લખીએ છે ત્યાં શું છે પેપર હોય તો શું છે આપણે તૈયાર તો દેતા આવડે જ બધું ઇંગ્લિશમાં. પેપર આપવા જાવ ને તો એમ થાય કે બધે પેપર હારા ગયા છે એવું થાય. હા બધે હારે જ ગયા હોય જોઈ ગયા હોય તો પછી સો ટ્યુશનમાંથી આવીને દડો લઈ લીધો છે મેંડા છે દડે રમવા. પરીક્ષા છે એને હું તૈયારી બધી થઈ ગઈ છે એટલે કે હું થોડી વાર દડે રમી લઉં. હમણાં સ્કૂલે જવાનો ટાઈમ થઈ જાહે. પૂરો કરીએ છીએ બધાને. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. જય શ્રી કૃષ્ણ.